નમસ્તે મિત્રો, પાઈ ચાર્ટના ભાગ ત્રીજામાં આપણે પ્રશ્ન ત્રીજો અને ચોથો જોઈશું. અહીંયા જોઈશું કે ત્રીજો પ્રશ્ન છે, ક્રિકેટ પસંદ કરતા હોય અને ફૂટબોલ પસંદ કરતા હોય તેવા વિદ્યાર્થીઓનો ગુણોત્તર કેટલો થશે. તો અહીંયા જોઈએ કે ક્રિકેટ રમતા વિદ્યાર્થીઓ છે 40%, જ્યારે ફૂટબોલ પસંદ કરતા વિદ્યાર્થી છે 25%. હવે આ બંનેનો ગુણોત્તર આપણે લેવાનો છે. હવે ગુણોત્તર લેતા આપણે અહીંયા જોઈશું કે 40ના ભાગ પાડેલા છે 8 ગુણ્યા 5 અને 25ના 5 ગુણ્યા 5 એના અવયવ પાડેલા છે. હવે એમાં ઉપર અને નીચે 5 5 સરખા હોવાથી તે નીકળી જશે. એટલે આપણે અહીંયા અપૂર્ણાંક સંખ્યા વધશે 8/5, જેને આપણે ગુણોત્તરના સ્વરૂપમાં લખીએ 8/5. એટલે ક્રિકેટ પસંદ કરતા અને ફૂટબોલ પસંદ કરતા વિદ્યાર્થીઓનો ગુણોત્તર છે એ આપણને 8/5 મળે છે. હવે પ્રશ્ન ચોથો જોઈએ, કઈ રમતને સૌથી વધુ વિદ્યાર્થી પસંદ કરે છે. તો આનો જવાબ તમે પાઈ ચાર્ટ ઉપરથી કોઈ પણ ગણતરી કર્યા વગર અહીંયા આપી શકાય છે. અહીંયા જોઈશું કે ક્રિકેટ રમતા વિદ્યાર્થી છે એ સૌથી વધારે છે, ત્યારબાદ ફૂટબોલ રમતા વિદ્યાર્થી છે, ત્યારબાદ બેડમિન્ટન રમતા વિદ્યાર્થી અને છેલ્લે હોકી રમતા વિદ્યાર્થી અને તેને પસંદ કરતા વિદ્યાર્થી છે. એટલે આપણે આ પ્રશ્નનો જવાબ ક્રિકેટ રમતા વિદ્યાર્થી છે એ આવશે. એટલે આપણે આ પ્રશ્ન છે તેમાં ક્રિકેટ સૌથી વધુ વિદ્યાર્થીઓ પસંદ કરે છે તે ઉત્તર લખી શકાય છે. તો આ પાઈ ચાર્ટનો ભાગ ત્રીજો આપણે એમાં ત્રીજો અને ચોથો પ્રશ્ન જોયો. આગળના પ્રશ્નો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 ને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આગળના ભાગ જુઓ.